नमो सिद्धानं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसाम् नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छते वन्दे तु सर्वसिद्धे द्वमचरमणोभवं गतिं पत्ते उच्छामि समय पाहुर्नमो केवली तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नाम त्रियोग समाधि કરી આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો અધ્યાત્મ ગ્રંથ છે જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના વચનામૃતોનું સુંદર સંકલન છે. 5 બોલનો પાઠ કરીશું. પહેલા 39. જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે તો પણ થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો. 84. કંઈ કરે નહીં તો ગમે નહીં તેવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ. 90. એક જ માસ્ટર કી છે બધી વાતોમાં, બધા શાસ્ત્રોમાં એક જ સાર છે, ત્રિકાલીપણામાં આમ પણ જોડી દેવાનું છે. 112. પૂજ્ય ગુરુદેવ શ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી, પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે. 290. અનાદિકાળથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પળ છે. એમાં રેગ્યુલર સ્વાધ્યાયમાં આપણે પેજ નંબર છે 115, બોલ નંબર છે 453. પેજ નંબર છે 115, બોલ નંબર છે 453. શું કહે છે? જો 453 નંબરનો બોલ છે, આત્માના એક એક પ્રદેશમાં અનંત અનંત સુખ ભર્યું છે. એ રીતે અસંખ્ય પ્રદેશો સુખથી જ ભરપૂર છે. ગમે તેટલું સુખ પી લો, ક્યારેય પણ ખૂટશે જ નહીં. સદાય સુખ પીતા જ રહો તો પણ ઓછું નહીં થાય. સુંદર બોલ છે. જે સુખ માટે અનાદિકાળથી આ જીવ જે મિથ્યા પ્રયત્ન કરી રહ્યો છે, ભલે ને એકેન્દ્રિયનો જીવ કેમ ના હોય, અજ્ઞાની જીવ અનાદિકાળથી જે સુખ શોધી રહ્યો છે, પણ એ સુખ ક્યાંય બહારમાં છે નહીં. વાસ્તવમાં જોવામાં આવે તો કહે છે કે આ આત્મા અસંખ્ય પ્રદેશી, અને પ્રદેશની સંખ્યા પણ કઈ, અસંખ્ય પ્રદેશી આ જે ભગવાન આત્મા છે એના પ્રદેશ પ્રદેશમાં અનંત સુખ ભરેલું છે. આત્મામાં અનંત ગુણ છે ને, અનંત શક્તિઓ છે. જીવત્વ, ચિતિ, દસી, જ્ઞાન, પછી સુખ નામની શક્તિ છે. અને એ ગુણ એને કહેવાય જે દ્રવ્યના પૂરા ભાગમાં હોય અને એની સર્વ હાલતમાં હોય, એને ગુણ કહેવાય. જે દ્રવ્યના પૂરા ભાગમાં હોય, તો દ્રવ્ય જે અસંખ્ય પ્રદેશી જે દ્રવ્ય છે, તો સુખ નામનો ગુણ દ્રવ્યના પૂરા ભાગમાં છે. એનો અર્થ આત્માના દરેક પ્રદેશ ઉપર ચેક કરવામાં આવે, વેરીફાઈ કરવામાં આવે, જોવામાં આવે તો આત્માના દરેક પ્રદેશ ઉપર અનંત અનંત સુખ ભરેલું છે. દરેક પ્રદેશ ઉપર અનંત અનંત સુખ ભરેલું છે. જેમ સાકરનો મોટો એક ગાંગડો હોય, સાકરનો મોટો ગાંગડો હોય ને, તો એ સાકરનો ગાંગડો છે તેને કોઈ પણ જગ્યાએ જોવામાં આવે, સાકરના ગાંગડામાં ઉપર જુઓ, નીચે જુઓ, ડાબી બાજુ, જમણી બાજુ, કોર્નરમાં કોઈ પણ જોવામાં આવે, જગ્યાએ જોવામાં આવે તો ત્યાં તમને મીઠાશનું વેદન થશે.
મીઠાશનું વેદન થશે. કેમ કે સાકરનો એ પૂદગલનો જે સ્કંદ જે છે, પિંડ છે, એ મીઠાશથી ભરેલો છે. અને એ જે સાકરની મીઠાશ એ તો જળ છે. આ આત્મા જે છે એ તો ચૈતન્યની મીઠાશથી ભરેલો છે. નિર્વિકલ્પ જે સુખ કહેવાય, અતિન્દ્રિય સુખ કહેવાય, સાચું નિરાકુળ સુખ કહેવાય. સાચું નિરાકુળ સુખ. ઇન્દ્રિય સુખ તો વાસ્તવમાં સુખ જ નથી. જેમ આપણે કહીએ છીએ ને, નથી ને કહેવું એનું નામ વ્યવહાર. એમ વાસ્તવમાં ઇન્દ્રિય સુખ જે નથી અને એને વ્યવહારથી ખાલી સ્થૂળ દ્રષ્ટિકોણથી એને સુખ કહેવામાં આવે છે નહીં કાંઈ ત્યાં. ઝાંઝવાના જળ જેવું છે. જેમ ઝાંઝવાના ત્યાં જળ જેવું દેખાય, જળ હોય નહીં, એવી રીતે આ ઇન્દ્રિય સુખમાં માત્ર જીવ સુખની કલ્પના કરે છે એટલે સુખ કહેવાય છે. સુખ છે નહીં. જેમ મૃગજળની અંદર ત્યાં જળ થોડું છે, જીવ કલ્પના કરે છે. કલ્પના કરે છે. અને હરણ જે છે એ કલ્પના કરે છે કે અહીંયા પાણી છે, અહીંયા પાણી છે, અહીંયા પાણી છે. મૃગજળમાં જળની કલ્પના કરે છે ને ત્યાં જળને શોધે છે ને પ્રાણ ગુમાવે છે. એમ અજ્ઞાની જીવ આ ઇન્દ્રિય સુખમાં સુખની કલ્પના કરે છે. નામ એનું આપ્યું ને ઇન્દ્રિય સુખ, જેમ મૃગ જળ નામ આપ્યું. જળ ક્યાં છે ત્યાં? ઇન્દ્રિય સુખ નામ આપ્યું ને. એટલે આ ઇન્દ્રિય સુખમાં સુખની કલ્પના કરે છે અને એમ સમજે છે કે મને આ ઇન્દ્રિય સુખથી સુખનું વેદન થાય. પણ વાસ્તવમાં જોવામાં આવે તો ઇન્દ્રિય સુખ એ સુખ છે જ નહીં, એ દુઃખ જ છે. અને આ આત્મા જે છે એ અતિન્દ્રિય સુખથી ભરેલો છે. એના પ્રદેશ પ્રદેશ ઉપર આનંદ ભરેલો છે. એ સુખને શોધવા માટે જીવે ક્યાંય બહારમાં જવાની જરૂર નથી. બહાર જોવા જાય તો શ્રીમદજી કહે છે, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કાં અહો રાચી રહો. ભૂતકાળમાં કોઈને પણ પરમાથી સુખ મળ્યું નથી, વર્તમાનમાં મળતું નથી ને ભવિષ્યમાં મળશે નહીં. કેમ કે પરમાં ક્યાં સુખ છે? અને આત્માનું શરણ જેને લીધું ને, તો ભૂતકાળમાં જેને સુખની પ્રાપ્તિ થઈ છે એ પોતાના સ્વભાવના શરણમાં જવાથી થઈ છે. વર્તમાનમાં પણ જે સુખનું વેદન કરે છે સાચા અર્થમાં, એ સ્વભાવના શરણમાં જવાથી. અને ભવિષ્યમાં જે જીવો સુખી થશે, અહીંયા કહે છે કે અસંખ્ય પ્રદેશી પોતાનો જે શુદ્ધાત્મા જે છે એના શરણમાં જવાથી જીવ સુખી થતો જોવામાં આવે છે. અને સાથે એ પણ લખ્યું, ગમે તેટલું સુખ પીવામાં આવે પણ ખૂટે નહીં. ખૂટે નહીં. જેમ આવે છે ને કે કૂવામાંથી પાણી કાઢવામાં આવે તો પાણી ચાલુ ને ચાલુ જ રહે. અક્ષીણ વૃદ્ધિ કહેવામાં આવે છે ને, કે અક્ષીણ વૃદ્ધિ. એવી વૃદ્ધિના ધારક મુનિરાજ હોય, શ્રાવકના ઘરે આહાર લઈને જાય, પછી ત્યાં ચક્રવર્તીનું આખું કટક સૈન્ય જે છે આવીને પણ એ શ્રાવકના ઘરે ભોજન કરે તો પણ શ્રાવકના ઘરે ખૂટે નહીં. એવી વૃદ્ધિ મુનિરાજને હોય છે. એવી જ રીતે એમની ધર્મ શ્રવણ કરવા માટે જીવ એમના શરણમાં જાય તો જગ્યા એકદમ નાનકડી જગ્યા હોય, પાસે બેસાય એવી જગ્યા પણ ન હોય, છતાં પણ એમની પાસે એવી વૃદ્ધિ હોય છે કે આખું ચક્રવર્તીનું સૈન્ય આવીને બેસી જાય તો પણ બેસવા માટેની વ્યવસ્થા થઈ જાય. એવી વૃદ્ધિઓ હોય છે. આ તો પુણ્યના ફળમાં મળવા વાળી વૃદ્ધિ. અને આ જે મારો શુદ્ધાત્મા ગાયક ચૈતન્ય દેવ છે ને, એ સ્વભાવથી અનંત વૃદ્ધિઓનો ભંડાર છે. અનંત વૃદ્ધિઓનો ભંડાર છે. આ લખ્યું છે ને, બનારસી દાસજી લખ્યું ને, રિદ્ધિ સિદ્ધિ વૃદ્ધિ દિશે અંતર પ્રગટ સદા,
અંતર કી લચ્છી સોય જાચી લચ્છપતિ હેમ. શું કહ્યું? રિદ્ધિ રુદ્ધિઓ અંદરમાં છે. રિદ્ધિ સિદ્ધિ વૃદ્ધિ દિશે અંતર પ્રઘટ સદા. આ રુદ્ધિવાન તત્વ છે. અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ ચિન્માત્ર ચિંતામણી રેશ યસ્માત. અચિંત્ય શક્તિઓનો ધારક છે. ગુરુદેવશ્રી તો ખૂબ કહે છે ને, એક એક શક્તિના ટંકારે જીવ કેવલ જ્ઞાન લઈને ઉભા થઈ જાય એવી આત્મામાં શક્તિઓ છે. એ અહીંયા કહે છે કે આત્મામાંથી ગમે તેટલું સુખ પીધા કરો, સુખ ખૂટે નહીં. અક્ષય નિધાન ભરેલા, અક્ષય નિધાન. હા, આ અરહંત દશા પ્રગટ થાય, સિદ્ધ દશા પ્રગટ થાય તો પર્યાયમાં, દરેક પર્યાયમાં અવ્યાબાદ સુખનો જે ભોગવટો થાય છે, પર્યાયમાં અનંત સુખનો ભોગવટો થાય છે, તો દરેક પર્યાયમાં અનંત સુખ, અનંત સુખ, અનંત સુખ, અનંત સુખ. તો આ દ્રવ્ય સ્વભાવની અંદર કંઈ ઘટાડો થઈ જાય, સામર્થ્યમાં ઘટાડો નથી થતો. જેમ આપણે કહીએ ને ભાઈ, મંદિરમાં ભંડાર હોય ને, મંદિરમાં ભંડાર, પછી અમુક ટાઈમ પછી ભંડારમાં ખાલી કરવામાં આવે એટલે ખાલી થઈ જાય, પાછું ભરાય, પાછું મહિના બે મહિના પછી ખાલી કરવામાં આવે તો ખાલી થઈ જાય. હા, ઘરમાં અનાજના ભંડાર ભર્યા હોય, અનાજના ભંડાર ભર્યા હોય તો યુઝ કરવામાં આવે તો ધીરે ધીરે શું થઈ જાય છે? અનાજના ભંડાર છે ખાલી થઈ જાય છે. પણ આ આત્મા અસંખ્ય પ્રદેશી પોતાનો શુદ્ધાત્મા અનંત શક્તિઓનો ભંડાર છે. પહેલા ખાલી હતો ને પછી ભરેલો, એમ નહીં, ભરીતા અવસ્થ ભરેલો. ભગવાન આત્મા આનંદ ભંડાર ચેતન ઉસ પર દ્રષ્ટિ કર. ભગવાન આત્મા આનંદનો ભંડાર છે, સુખનો ભંડાર, શાંતિનો, વિતરાગતાનો, નિરાકુળતાનો. નિર્વાણની પર્યાયો એના ગર્ભમાં પડેલી છે. સિદ્ધ ભગવાનની જે પર્યાય છે, ભગવાન આત્માના ગર્ભમાં પડેલી છે, ગર્ભમાં પડેલી છે. જેમ બાળક ગર્ભમાં હોય ને પછી એનો જન્મ થાય, ગર્ભમાં હશે તો જન્મ થશે ને. શું કહ્યું? બાળકનો જન્મ થયો, બાળકનો જન્મ થયો તો જન્મ થયો એનો મતલબ પહેલા ગર્ભમાં હતો કે નહોતો તો જન્મ થયો. ગર્ભમાં હતો એટલે જન્મ થયો. એમ આ સિદ્ધ પર્યાય, સિદ્ધ પર્યાય, સિદ્ધ પર્યાય, સિદ્ધ પર્યાય, સિદ્ધ પર્યાય, સિદ્ધ પર્યાય, સિદ્ધ પર્યાય. સમજે? સિદ્ધ ભગવાનની મુખ્યતાથી વાત કરીએ તો ઉપર સિદ્ધાલયમાં સિદ્ધ ભગવાન બિરાજે છે. તો દરેક સિદ્ધ ભગવંતને દરેક સમયે સિદ્ધ પર્યાયનો જન્મ, સિદ્ધ પર્યાયનો જન્મ, સિદ્ધ, દરેક સમયે સિદ્ધ પર્યાયનો જન્મ, દરેક સમયે સિદ્ધ પર્યાય, પછી બીજા સમયે બીજી સિદ્ધ પર્યાય, ત્રીજા સમયે ત્રીજી સિદ્ધ પર્યાય, ચોથા સમયે ચોથી સિદ્ધ પર્યાય. તો એ કહે છે કે આ ભગવાન આત્મા, શુદ્ધાત્મા, એના ગર્ભમાં અનંત આવી સિદ્ધ પર્યાય પડેલી છે, અનંત સિદ્ધ પર્યાય પડેલી છે. યોગ્યતા રૂપે પડેલી છે સિદ્ધ પર્યાય છે અંદરમાં. અને એ દરેક સમયે શું થાય છે કે પર્યાયની અંદર એ પ્રમાણે દશા પ્રગટ થતી જોવામાં આવે છે. એ સિદ્ધ દશા ક્યાંય બહારથી થોડી આવે છે. એ અહીંયા કહે છે. એટલે તો ગુરુદેવ શ્રી ખૂબ કહ્યું ને, આ મિથ્યાત્વના ગર્ભમાં અનંત ભાવ છે, નરકના ને નિગોદના. જીવનો નરકમાં જન્મ કેમ થયો, નિગોદમાં જન્મ કેમ થયો? સમજાય છે કે નહીં? નરક ને નિગોદમાં જન્મ કેમ થયો? તે જન્મ થયો તો ગર્ભમાં મિથ્યાત્વ છે, ગર્ભમાં મિથ્યાત્વ છે. એટલે આવી પર્યાયોના જન્મ થતા જોવામાં આવે છે. સમજાય છે? એમાં આત્માના ગર્ભમાં અનંત સિદ્ધની પર્યાય પડેલી છે, સુખની પર્યાય પડેલી છે, અનંત સુખની પર્યાય પડેલી છે. તો પર્યાયમાં એનું જન્મ વેદન થતું જોવામાં આવે છે. એ કહે છે જો
ક્યારે પણ ખૂટશે જ નહીં, ખૂટવાનો પ્રશ્ન જ નથી. કેટલી સરસ વાત લખી છે. ખૂટવાનો પ્રશ્ન નથી, અખૂટ ધન છે, અખૂટ ધન છે, ધનાઢ્ય તત્વ છે પોતે. સદાય સુખ પીતા જ રહો તો પણ ઓછું નહીં થાય, ઘટાડો નહીં થાય. એમાંથી વપરાતું જાય, વપરાતું જાય, વપરાતું જાય તો ઘટાડો થઈ જાય એમ નહીં. અરે બહારમાં લૌકિકમાં જોવામાં આવે ભાઈ તમે બેંકની અંદર 10 લાખ રૂપિયા મૂકેલા છે, સાંભળજો, બેંકમાં 10 લાખ રૂપિયા મૂકેલા છે ને, તો એ કહે છે કે તમે યુઝ ના કરો તો પણ કહે છે ને બહાર ડે બાય ડે વ્યાજ ઘટતા જોવામાં આવે છે. ત્યાં તો ઘટતું જોવામાં આવે છે. બેંકોની અંદર જે કંઈ કહેવાય બેંક પોસ્ટ વગેરેની અંદર જે પૈસા હોય તો કહે છે વર્ષે વર્ષે વ્યાજ ઘટે છે. પહેલા આટલા ટકા વ્યાજ હતું, 12%, 10%, 6%, 5% વ્યાજ ઘટતા જાય છે. સમજાય છે કે નહીં? ઘટતા જાય છે. ખરેખર જોવામાં આવે ને બીજા શું, તારું પુણ્ય ઘટતું ગયું છે. બીજી રીતે કહેવાય એ બહારમાં વ્યાજ ઘટે છે, ખરેખર જોવામાં આવે તો તારું પુણ્ય એટલું ઘટ્યું છે. એ અપેક્ષા એનું પુણ્ય, બીજા ઘણા ભેદ પડે. તારું પુણ્ય એટલું ઘટ્યું છે એટલે બહારમાં આ બાજુ નિમિત્ત રૂપે વ્યાજ ઘટતું જોવામાં આવે છે. વાત તો આપણે અત્યારે આ કરવી છે કે બહારમાં તો એ કહે છે કે વગર વાપરે પણ આ વ્યાજ ઘટતા ગયા ને ઓછું થતું જોવામાં આવે છે. જ્યારે આ અંદરમાં ગમે તેટલું એમાંથી વાપરવામાં આવે છતાં પણ કોઈ જાતિનો એમાં ઘટાડો ન થાય એવું આ અંદરમાં બેલેન્સ છે. એવું બેલેન્સ છે આત્માની અંદર. એ બેલેન્સની અંદર ક્યારેય ઘટાડો ન થાય, પર્યાયમાં ગમે તેટલું વાપરો. એ કહે છે. જો 454 આગળ, વિચારતા રહેવાથી તો જાગૃતિ આવતી નથી, ગ્રહણ કરવાથી જ જાગૃતિ થાય છે. વિચારમાં તો વસ્તુ પરોક્ષ રહે છે અને ગ્રહણ કરવામાં વસ્તુ પ્રત્યક્ષ થાય છે. સાંભળતા રહેવાથી અને વિચારતા રહેવાથી તો વસ્તુની પ્રાપ્તિ થતી નથી. ગ્રહણ કરવાનો જ અભ્યાસ શરૂ થવો જોઈએ. આમ જોઈએ તો ત્રણ વાતો લખી આની અંદર. પહેલી વાત શું કહે છે જુઓ, વિચારતા રહેવાથી તો જાગૃતિ આવતી નથી, ગ્રહણ કરવાથી જ જાગૃતિ થાય છે. આ વાત પહેલી કરી એમને. શું કહ્યું કે વિચારતા રહેવાથી, જાગૃતિનો મતલબ શું છે? જાગૃતિનો અર્થ જેમ નથી કે સૂતા હતા ને જાગ્યા, હું જાગૃત થયો ત્યારે મને ખબર પડી. જાગૃતિ શબ્દ ખ્યાલ આવે છે ને? હું જાગૃત થયો ત્યારે મને ખ્યાલ આવે કે હું ક્યાં છું. એમ અહીંયા જાગૃતનો અર્થ અંદરમાં સ્વસંવેદનમાં ભગવાન આત્મા અનુભવમાં આવવું, સ્વસંવેદનમાં પ્રત્યક્ષ થવું, એનું નામ જાગૃતિ. એટલે કેવું છે, ખાલી તમે આત્મા સંબંધના વિચાર કરો, એમની તો આના ઉપર તો બહુ જ એમને કહેવાય ને એકદમ વધારે સ્ટ્રાઇક કર્યું છે, વારંવાર એ વાતને રિપીટ કરી છે. અને બીજી રીતે જોઈએ તો અભ્યાસી જીવો વર્તમાનમાં જોઈએ તો તત્વ વિચારમાં રોકાયેલા છે. જે તત્વ વિચાર નથી કરતા એની વાત તો દૂરની વાત છે, પણ જે તત્વ વિચારમાં માત્ર રોકાયા છે એમના ઉપર એમને ઘણો ઠપકો આપ્યો છે. બીજી રીતે કહીએ તો એમને એમ કહેવું છે ખાલી તમે તત્વ વિચાર કર્યા કરશો તો એનાથી કંઈ તમારો બેડો પાર થવાનો નથી. તમે આ જે લખ્યું છે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણો. પ્રથમ તત્વ વિચાર કરવો એવું નહીં, પ્રથમ તો આત્માને જાણો. સીધો તમે આ ભગવાન આત્માને ગ્રહણ કરો, પર્યાયમાં આ દ્રવ્ય સ્વભાવને પ્રાપ્ત કરો, ગ્રહણ કરો. પેલું કામ આ કરો. પ્રથમ તો આત્માને જાણો. આ શૈલી છે એમની કે પ્રથમ તો આત્માને જાણવું, આત્માને ગ્રહણ કરો. તત્વ વિચાર કર્યા કરશો તો એથી લખી તત્વ વિચાર કરવાથી જાગૃતિ નહીં આવે, પણ પર્યાયમાં આત્માને ગ્રહણ કર્યો એનો મતલબ જાગૃત થઈ ગયો.
પર્યાયમાં આત્માને ગ્રહણ કર્યો, જાગૃત થઈ ગયો. સમજાય છે ને? હંમેશા એટલા માટે આપણે સિંહનું દ્રષ્ટાંત આપીએ છીએ. સિંહની પર્યાયમાં ભગવાન મહાવીર સ્વામીને જે ધર્મોપદેશ મળ્યો, જાગૃત થઈ ગયો. એ વિચાર નહીં, જાગૃત થઈ ગયો. આત્માને ગ્રહણ કર્યો, જાગૃત થઈ ગયો. બાકી વિચાર કરવા વાળો જીવ જાગૃત નથી, ઊંઘતો છે. થોડા બીજા કડક શબ્દોમાં કહીએ તો ખાલી તત્વ વિચાર કરે છે. એ તત્વ વિચાર ટોડરમલજી સાહેબે લખ્યું ને, તત્વ વિચાર વાળાને સમ્યક્ત્વ થવાનો અધિકારી કહ્યો, પણ સમ્યક્ત્વ થાય જ એવો નિયમ નથી. અને જે આ પર્યાયમાં ભગવાન આત્માને ગ્રહણ કરે છે ને, એને તો સમ્યક્ત્વ થઈ ગયું, સમ્યક્ત્વ થઈ ગયું. અને તત્વ વિચાર વાળાને નિયમ નથી. પ્રાયોગ્ય લબ્ધિ સુધી આવ્યું ને, અભવ્ય પણ પ્રાયોગ્ય લબ્ધિ સુધી આવે છે. સંયુક્ત વિશુદ્ધિ દેશના પ્રાયોગ્ય લબ્ધિમાં તત્વ વિચાર પણ કરે છે ને, વિચાર કરે છે. તત્વ વિચારથી આગળ વધીને પછી આ આત્માને ગ્રહણ કરવું, અંદરમાં સ્વસંવેદનમાં, અંદરમાં આત્માના આનંદનું વેદન થવું, એ ન આવ્યું ત્યાં. અને એમનું એ કહેવું છે કે બસ તમે આ આત્માને ગ્રહણ કરો, આત્માને પર્યાયમાં ગ્રહણ કરો. એમને ત્યાં વજન આપ્યું છે વારંવાર. ટોડરમલજી સાહેબની આપણે વાત કરી હતી કે એમની શૈલી ત્યાંથી અહીંયાની છે. બહારમાં જીવ છે, કોઈ પૂજામાં રોકાયો છે, કોઈ ભક્તિમાં, કોઈ ક્રિયામાં, કોઈ વિધાનમાં, યાત્રામાં, દાનમાં. તો પંડિતજી સાહેબનું કહેવું છે કે ભાઈ તત્વ અભ્યાસ કરો તો ખબર પડે. હવે જે તત્વ વિચાર કરવા લાગ્યો તો ખાલી તત્વ વિચારમાં રોકાવા માટે તત્વ વિચાર કરવાનું નથી કહ્યું. તત્વ વિચારનો ખરેખર હાર્દ તો એ છે કે તત્વ વિચારમાં આ અંદરમાં પોતાના શુદ્ધાત્માનો મહિમા આવવો જોઈએ ને એને પકડી લે તો તત્વ વિચારનું ફળ આવ્યું. ખાલી વિચાર કર્યા કરે ને તો આગળ જતા બીજા બોલમાં લખ્યું કે વિચારમાં તો આત્મા પરોક્ષ રહે છે. આમાં એમાં લખ્યું, આગળ પણ ભણે આપણે, તત્વ વિચાર કરવામાં આવે છે એમાં તો આત્મા પરોક્ષ રહે છે. 5મી ગાથામાં 4 બોલ કહે ને સમયસરમાં, આગમનું સેવન, અમને આ નિજ વૈભવની પ્રાપ્તિ કેવી રીતે થઈ. એમને કહ્યું કે પહેલા આગમનું સેવન, એની ઉપાસનાથી જન્મ એટલે આગમનું સેવન, યુક્તિનું અવલંબન એટલે તત્વ વિચાર, પર અપર ગુરુનો ઉપદેશ એટલે ગુરુનો ઉપદેશ, અભ્યાસ, યુક્તિનું અવલંબન એટલે વિચાર કરે છે. આ 3 વસ્તુ હોય પણ આ ત્રણેય નિમિત્તમાં જાય છે, ત્રણેય નિમિત્તમાં જાય છે. અને નિમિત્ત ખરેખર એ સ્થૂળપણે નિમિત્ત કહ્યું, પણ ખરેખર નિમિત્ત ક્યારે કહેવાશે? ચોથા નંબરમાં આગમના સેવનમાં આત્માનો અનુભવ કરવાનો કહ્યું. યુક્તિ દ્વારા પણ ડિસિઝન એ આવ્યું, કન્ક્લુઝન એ આવ્યું કે આત્માનો અનુભવ. ગુરુના ઉપદેશમાં પણ આત્માનો અનુભવ કરવાની વાત આવી. અને જ્યારે જીવ પોતાના આત્માને સ્વસંવેદનમાં પ્રત્યક્ષ કરે છે, ચોથો બોલ, ત્યારે આગમ એના ઉપર આરોપ આવે છે, ઉપચાર. યુક્તિ ઉપર ઉપચાર અને ગુરુની દેશના ઉપર પણ ઉપચાર આવે છે, દેશના લબ્ધિથી સમ્યક દર્શન. એ પછી વ્યવહાર ત્યારે ઉભો થતો જોવામાં આવે છે, ત્યારે વ્યવહાર ઉભો થાય છે, ત્યારે એના પર નિમિત્તનો આરોપ આવે છે. વાત એ છે કે સૌથી પહેલા પોતે જાગૃત થઈ જાય. જગાયા તુમને કિતની બાર હુઆ નહીં ચિર નિદ્રા કા અંત. કઈ નિંદ્રા? આ તત્વ વિચારમાં રોકાયેલો છે, નિંદ્રામાં છે, ઊંઘમાં છે, તત્વ વિચારમાં રોકાયો છે. ત્યાંથી ઉપર ઉઠાવવાની વાત છે. જે દુકાનના વિચાર કરે છે, ઓફિસના વિચાર કરે છે, ઉઘરાણીના વિચાર કરે છે, માર્કેટિંગના વિચાર કરે છે, કુટુંબ પરિવારના વિચાર કરે છે, બીજા બધા આનું બીજી બધા દુનિયાદારીના વિચાર કરે છે, એનો તો પ્રશ્ન જ નથી. અહીંયા તો જે પોતાના આત્મા સંબંધીનો ભેદ જ્ઞાનનો વિચાર કરે છે, કે વિચાર કરવાથી કામ નહીં ચાલે, વિચાર કરવાથી કામ નહીં ચાલે. પ્રજ્ઞા છીણી થકી છેદતા બંને જુદા પડી જાય છે. 294 ગાથા, મોક્ષ અધિકારની શરૂઆતમાં ગાથામાં લખ્યું ને, બંધનો વિચાર કરવાથી બંધનો છેદ નથી થતો. ખાલી બંધનો વિચાર કરો કે બેડીનું બંધન છે, બેડીનું, અને ખાલી વિચાર કરો આમ છે ને આમ છે ને આમ છે ને આમ છે,
હા, તે બંધનનો વિચાર કરવાથી બંધન થોડું તૂટે છે. બંધનનો વિચાર કરવાથી બંધન નથી તૂટતું, બંધન તોડવાથી બંધન તૂટે છે. બંધન તોડવાથી બંધન તૂટે છે. એમ તત્વ વિચાર ખાલી કરવાથી તત્વ પ્રતીતિ નથી થતી. તત્વ વિચાર કરવાથી તત્વ પ્રતીતિ નથી થતી, પરંતુ આ શુદ્ધાત્માની અનુભૂતિ થતા પર્યાયમાં ભગવાન આત્માને ગ્રહણ કરવાથી તત્વની પ્રતીતિ થાય છે. અહીં કથમપી મૃત્વા તત્વ કૌતૂહલી સન, તું મરીને મૂર્તે મુહૂર્તમ પાર્શ્વવર્તી ભવ. તો એક સમય માત્ર અંતર્મુખ માટે આ ભગવાન આત્માનો પાડોશી થઈ જાય, અનુભવ કરી લે. એ કહેવા માંગે છે આ બોલની અંદર. એટલે ને વિચારમાં તો વસ્તુ પરોક્ષ રહે છે, ખાલી વિચારની અંદર તો આમ છે, આત્માનું સ્વરૂપ આવું છે, અનાદિ અનંત છે, નિત્ય છે, ધ્રુવ છે, કુટસ્થ છે, નિષ્ક્રિય છે, પારિણામિક ભાવ, નિર્મલ વિજ્ઞાન ઘન છે. એ તો પરોક્ષ રહ્યું ત્યાં આગળ. બધું વિચારમાં તો વસ્તુ પરોક્ષ રહે છે અને ગ્રહણ કરવામાં વસ્તુ પ્રત્યક્ષ થાય છે. અહીંયા ગ્રહણ કરવાનો અર્થ એ છે કે પર્યાયની અંદર આ ભગવાન આત્માની એનું ઉપલબ્ધિ થવી. ગ્રહણ કરવામાં વસ્તુ પ્રત્યક્ષ થાય છે. સાંભળતા રહેવાથી અને વિચારતા રહેવાથી, જુઓ, મતલબ સમજો ને કે છેલ્લે જે સ્ટેજ ઉપર જ્યાં જીવ અટક્યો હોય ને, છેલ્લે અટક્યો હોય, એને ઉઠાવવાની વાત છે. છેક સુધી આવી ગયો ને એને ઉઠાવવાની વાત છે. જેમ નથી કહેતા કે ભાઈ ફ્લાઇટની અંદર, ફ્લાઇટમાં તમે લેટ પડી ગયા ને હજુ તો એ ફ્લાઇટ ઉપડવાની તૈયારી છે ને તમે તો હજુ રસ્તામાં છો ને, તમે રસ્તામાં છો, નથી કહેતા પેલો બોર્ડિંગ પાસ લઈ લીધો હોય ને તો પછી ત્યાં પૂછે, એનાઉન્સમેન્ટ કરવામાં આવે આ તે, પણ તમે તો બહાર જ છો ઓલરેડી, બોર્ડિંગ પાસે નથી લીધું, બહાર છો, લેટ પડી ગયા છો, તો ફ્લાઇટ જતી રહેશે ને, જતી રહેશે. પણ આ તો જે ઓલરેડી અંદર આવી ગયા છે, ખબર છે કે આટલા આવી ગયા, આટલા બોર્ડિંગ પાસ બનેલો છે ને, અને તમે ક્યાંક આગળ પાછળ વોશરૂમ ગયા કે થોડા આગળ પાછળ થયા ને એકદમ કટોકટ ટાઈમ થઈ ગયો છે, તો કોઈ વાત કરવા મળી ગઈ ને ભૂલી ગયા, કંઈક ફોન ચાલતો હતો અને એવું કટોકટ, તો પછી જે એના જે હશે ને એને મેનેજ કરવા વાળા, એ તરત જ ત્યાં નામ એનાઉન્સ કરશે કે ભાઈ આ વ્યક્તિ ફલાણા 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 અહીંયા હોય તો આવી જાય, ફ્લાઇટ લેટ, એટલે એને જે કંઈ એ પ્રમાણે એનાઉન્સમેન્ટ કરશે ત્યાં આગળ. એ કોના માટે? કે જે છેલ્લે આવી ગયો છે ને, છેલ્લે અંદર આવી ગયો છે ને એના માટે એનાઉન્સમેન્ટ કરશે કે ભાઈ આવી જાઓ. બાકી જે હજુ ગેરજ છે ને એને થોડું, એને શું એનાઉન્સમેન્ટ કરવાનું, છેક આવી ગયો છે ને રહી જાય છે. એમાં તત્વ વિચાર છેક સુધી આવી ગયો છે. જેમ પેલા પ્લેનમાં બેસવાનું છે, એમાં ભગવાન આત્મામાં બસ અંદર બેસી જવાનું છે. જ્યાં બેસવાનું છે ત્યાં છે ને, બેસવું હોય તો બેસી જાઓ, ગાડી ઉપડી જાય છે. આ બસ આ હવે છેલ્લે સુધી આવી ગયો છે, એટલે આ સોગાની સાહેબ ત્યાંથી ઉઠાવે છે તને. બસ એને એનાઉન્સ કરીને કહી રહ્યા છે કે બસ આ અંદર આવી જાઓ, હોય તત્વ વિચાર નહીં, આત્માને ગ્રહણ કરો. પણ જેમ કે હજુ તો જે ગેરજ છે, એટલે જેને તત્વ વિચારે નથી આવતો, અને દુનિયાદારીના કહે ને બીજા બધા ક્યાંથી કે આ પછી આની વ્યવસ્થા કરો, પછી આની વ્યવસ્થા કરાય, આમ થાય તો સારું ને, હજુ આના કરતા આમ સારું થાય તો સારું, આવી રીતે આપણે પ્લાનિંગ કરો ને, આવું પ્લાનિંગ કરો ને, આમ કરો તેમ કરો. એ બધી જે ગડમથલમાં, બહારની ગડમથલમાં રોકાયો છે, એને માટે થોડી આ વાત છે. જો પ્લાનિંગ તો તારું કર ને, તારે ક્યાં ઉતારા કરવાના છે, તારું પ્લાનિંગ કર પહેલા. આખા જગતનું પ્લાનિંગ કર્યા કરતા તારું પોતાનું પ્લાનિંગ કર કે તારે મરીને ક્યાં ઉતારા કરવા છે. જો વિચારતા રહેવાથી તો વસ્તુની પ્રાપ્તિ નથી થતી, ગ્રહણ કરવાનો જ અભ્યાસ શરૂ થવો જોઈએ. જો ને ગ્રહણ કરવાનો જ અભ્યાસ શરૂ થવો જોઈએ. મારે સીધી વાત અહીંયા તો એ છે કે તમે અભ્યાસ કરો ને તો અંદરમાં સીધા આત્માના અનુભવનો અભ્યાસ કરો, આત્માના અનુભવનો અભ્યાસ કરો. આ પણ અભ્યાસ એમ નથી કે શાસ્ત્ર અભ્યાસ, એમ આત્માના અનુભવનો અભ્યાસ. તો એમનું એ કહેવું છે કે તમે આત્માના અનુભવનો અભ્યાસ કરો, અનુભવનો અભ્યાસ કરો. અને તમે જો આત્માનો અનુભવ થાય છે કે નથી થતો, 34મો કલશ આવી ગયો ને આપણે, વિરમકીમાં પરેણ અકાર્ય કોલાહલેન, છે ને ત્યાં આગળ ક્ષણમાસ મેકમ, 6 મહિના.
હતો ને એમાં સારો છંદ હતો ને, એક છ મહિના ઉપદેશ મેરો માનું રે છે ને, બનારસી કહે ભૈયા ભવ્ય સુનો મેરી શીખ. એમાં એક બીજો આગળ જતા છંદ આવે છે, ભૈયા જગવાસી તું ઉદાસી હે કે જગત સુમ, એક છ મહિના ઉપદેશ મેરો માનું રે. એક 6 મહિના મારો ઉપદેશ તું માન. બેઠી કે એકાંત મન એક ઠોર આનું રે, એવો ભાવ લખે છે ને ત્યાં ગાડી. તેરો ઘટ સરતા में तू ही है कमलता को, तू ही मधुकर है सुवास पहचानू रे, प्रापति न है कछु ऐसो तू विचार तू है, सही है प्रापति स्वरूप योही जानू रे. કેટલા સરસ ભાવ ભર્યા છે. भैया जगवासी तू उदासी है के जगत सो, एक छ महीना उपदेश मेरो मानू रे, और संकल्प विकल्प के विकार तजी, और संकल्प विकल्प के विकार तजी, बैठी के एकांत मन एक ठोर आनू रे. એક અંદરમાં જવાનો અભ્યાસ તો કર. 6 મહિના તો સામાન્ય કથન કર્યું, પણ અંદરમાં જવાનો અભ્યાસ કર. બસ તું જ આનંદને દેનાર ને તું જ આનંદને લેનાર, તું જ આનંદનો ભોગવનાર. એક વખત અંદરમાં જો આ પ્રમાણે બધેથી વિરામ લઈને આ કહે છે આત્માના અંદરમાં ભગવાન આત્માનો ગ્રહણનો અભ્યાસ, આવો અભ્યાસ હોવો. અભ્યાસ આ પ્રકારે, આ અભ્યાસ દુઃખની વાત છે. અત્યારે હલકો કાળ છે, શું કહેવાય બધી સ્થિતિ. બધા બહારના અભ્યાસનું કેટલું વધી ગયું અત્યારે, બહારના લૌકિક જે ભણતરના અભ્યાસનું કેટલું વધી ગયું. આ અભ્યાસ કરો ને આ અભ્યાસ કરો ને પછી એને અહીંયા ભણવા માટે મોકલો ને અહીંયા ભણવા માટે મોકલો ને માસ્ટર કરવા માટે બહાર મોકલો ને અહીંયા મોકલો ને અહીંયા મોકલો ને ઓસ્ટ્રેલિયા મોકલો ને ન જાણે જર્મની મોકલો ને ક્યાં મોકલો. વિચાર તો કરો. આત્મામાં નથી મોકલવો, એને આત્મામાં નથી મોકલવું અને પોતાને નથી જવું. સમજાય છે કે નહીં? મને કહેવાનો ભાવ કે જગતના બહારના જે લૌકિક અભ્યાસ છે એની આ જીવને કેટલા રસ ચડી ગયા અને આત્માનો અભ્યાસ સંબંધી અત્યંત ગૌણતા થઈ ગઈ. એકદમ ગૌણ પણ કહેતા દુઃખ થાય છે. નીકળી ગઈ વાત જ સાઈડમાં થઈ ગઈ ને આખી. જો આગળ 455. વસ્તુ તો શુદ્ધ ભક્તિનો એટલે પરિણામનો પણ નિષેધ કરે છે. વસ્તુ તો શુદ્ધ ભક્તિનો એટલે પરિણામનો પણ નિષેધ કરે છે. અર્થાત વસ્તુ શુદ્ધ પર્યાયથી પણ નિરપેક્ષ છે. પછી શુદ્ધ ભક્તિ વ્યવહાર ભક્તિનો નિષેધ કરે છે. શુદ્ધ ભક્તિ વ્યવહાર ભક્તિનો નિષેધ કરે છે અને વ્યવહાર ભક્તિ અન્ય બધા પદાર્થોનો નિષેધ કરે છે. હવે એમને એક બોલ છે ને શરૂઆતમાં પણ અંતઃ તત્વ બહિતત્વ વાળો બોલ છે. એક પ્રકારથી છે અંતઃ તત્વ બહિતત્વ. મને આવી રીતે આપણે સમજી શકીએ અંદરમાં જે શુદ્ધ આત્મા જે છે, શુદ્ધ અંતઃ તત્વ જેને કહેવાય, એ શુદ્ધ આત્મા ભગવાન આત્મા અને એના શરણમાં જે પર્યાય ગઈ ને, એના શરણમાં જે પર્યાય ગઈ અંદરમાં, તો એ પર્યાય આ ભગવાન આત્માની ભક્તિ કરે છે. પર્યાય આ ભગવાન આત્માની ભક્તિ કરે છે, ઉપાસના કરે છે, એની સેવા કરે છે. લખ્યું છે ને છઠ્ઠી ગાથા. આત્મા શુદ્ધ તો છે પણ ત્યારે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. શું કહ્યું? ઉપાસવામાં આવતો. એટલે જે જીવ એની ઉપાસના કરે છે ને, તો આત્મા શુદ્ધ તો છે પણ જે જીવ એની ઉપાસના કરે એને ખ્યાલમાં આવે છે કે આત્મા શુદ્ધ છે. એની પર્યાયમાં ખ્યાલમાં આવ્યો. અજ્ઞાનીની પર્યાયમાં ખ્યાલમાં નથી આવતો કે આત્મા શુદ્ધ આત્મા છે. એની ઉપાસના જરૂરી છે ખ્યાલમાં લાવવા માટે. આત્માને શુદ્ધ રહેવા માટે સમજો,
આ ભગવાન આત્માને શુદ્ધ રહેવા માટે પર્યાયમાં ખ્યાલમાં આવે કે ન આવે એનાથી નિરપેક્ષ છે. પર્યાયમાં આ આત્મા શુદ્ધ છે એવો ખ્યાલ આવે કે ન આવે એનાથી આ ભગવાન આત્માને કોઈ મતલબ નથી. એ તો શુદ્ધ જ છે, નિરપેક્ષ ત્રિકાલી. પણ જે પર્યાય આ શુદ્ધાત્માના દર્શન કરે છે તો એ પર્યાયમાં ખ્યાલમાં આવ્યું, એ પર્યાયની અંદર સ્વીકાર થયો, સમજણ આવી, એ પર્યાયમાં જણાયું, એ પર્યાયમાં જાણવામાં આવ્યું કે આત્મા શુદ્ધ છે. સમજાય છે કે નહીં? તો આ શુદ્ધ આત્મા તરફ જે પર્યાય વળીને એ તરફ પર્યાય ઢળી એને શુદ્ધ ભક્તિ કહેવાય. શુદ્ધ ભક્તિ કહેવાય એને, સાચી ભક્તિ, શુદ્ધ ભક્તિ. એને નિશ્ચય ભક્તિ કહેવાય, નિશ્ચય ભક્તિ. અભેદ ભક્તિ પણ કહેવાય, પરમ ભક્તિ કહેવાય. નિયમસાર પરમાગમમાં પરમ ભક્તિ અધિકાર છે, પરમ ભક્તિ. તો આ શુદ્ધ આત્માની જે પર્યાય ઉપાસના કરે છે, માને એ ભગવાન આત્મા તરફ જે પર્યાય ઢળી ગઈ અંદરની બાજુ ને, તો ભગવાન આત્મા શુદ્ધ, શુદ્ધાત્મા અને આ શુદ્ધ પર્યાય એ શુદ્ધ ભક્તિ, શુદ્ધ પર્યાય એ શુદ્ધ ભક્તિ. બરાબર? આ બેની વાત કરી દઈએ. શુદ્ધાત્મામાં, શુદ્ધ આત્મામાં આ શુદ્ધ પર્યાય નથી, તો શુદ્ધ આત્મા તો શુદ્ધ પર્યાયનો પણ નિષેધ કરે છે. મારામાં શુદ્ધ પર્યાય નથી, શુદ્ધ ભક્તિનો મારામાં પ્રવેશ નથી. બોલશે ને, આ ધ્રુવ તત્વ કોઈને નમતું નથી, સિદ્ધ પર્યાયને પણ નમતું નથી, સિદ્ધ પર્યાયને પણ નમતું નથી. આટલું પહેલા શુદ્ધ આત્મા અને પછી છે શુદ્ધ પર્યાય. બરાબર છે ને? તો શુદ્ધ પર્યાયનો ભગવાન આત્મામાં નિષેધ છે. કેમ કે આ શુદ્ધ પર્યાય તો એક સમયની છે, ભલે શુદ્ધ છે પણ એક સમયની છે, અને શુદ્ધ આત્મા તો અનાદિ અનંત છે, એટલે એની એમે એન્ટ્રી ના હોઈ શકે. પછી આ શુદ્ધ ભક્તિ, હવે સમજો, શુદ્ધ ભક્તિ, સમ્યક દર્શન થયું, આત્માની ભક્તિ થઈ, પણ હજુ પૂર્ણ વિતરાગતા નથી થઈ. એટલે સાથે થોડો રાગ છે, થોડો રાગ છે ભગવાનની પૂજાનો, ભક્તિનો, તત્વ ચર્ચાનો, ગ્રંથની રચનાનો. એવા બધા સમ્યક દ્રષ્ટિ જીવને ભાવ જોવામાં આવે તો એ જે શુભ ભાવ છે, શુભ ભાવ, એને વ્યવહાર ભક્તિ કહેવાય. સમ્યક દ્રષ્ટિના દેવ શાસ્ત્ર ગુરુની જે ભક્તિનો ભાવ, બરાબર સમજો, સમ્યક દ્રષ્ટિ જીવને જે દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિનો જે ભાવ છે ને, એ જ્ઞાનીના ભક્તિના શુભ ભાવને વ્યવહાર ભક્તિ કહેવાય, વ્યવહાર ભક્તિ. અને આ અંદરમાં પેલી શુદ્ધ પર્યાય વાળી શુદ્ધ ભક્તિ છે ને, શુદ્ધ ભક્તિ, એ કહે છે આ વ્યવહાર ભક્તિનો નિષેધ કરે છે. શુદ્ધ ભક્તિ વ્યવહાર ભક્તિનો નિષેધ કરે છે. કેમ? કેમ કે આ શુદ્ધ ભક્તિ છે ને, શુદ્ધ ભક્તિ છે એની અંદર તો નિર્મળતા છે, આનંદનું વેદન છે, આનંદનું વેદન છે, સુખનું વેદન છે શુદ્ધ ભક્તિમાં. જ્યારે વ્યવહાર ભક્તિ છે તો મલિનતા છે, મેલ છે. એમાં તો જીવને જેટલી વ્યવહાર ભક્તિ છે એટલું દુઃખનું વેદન છે, દુઃખનું વેદન છે. વિચાર તો કરો, ધંધો વ્યાપાર નહીં, વ્યવહાર ભક્તિ. જ્ઞાનીને જે દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યે ભક્તિનો ભાવ આવે, ભક્તિના પરિણામ આવે, સ્તોત્ર વગેરેની રચના પણ કરે ભગવાનના ગુણાનુવાદ માટે. તો એ જે ભક્તિનો ભાવ આવ્યો ને, એ વ્યવહાર ભક્તિ, એ કહે છે શુદ્ધ ભક્તિ વ્યવહાર ભક્તિનો નિષેધ કરે છે. દુઃખરૂપ ભાવ છે, મલિન ભાવ છે. અને એ જે વ્યવહાર ભક્તિ શુભ ભાવ, બરાબર સમજો, એ વ્યવહાર ભક્તિ એક છેલ્લે કહે છે કે બીજા અન્ય બાહ્ય પદાર્થ, બીજા બધા પદાર્થનો નિષેધ કરે છે. અને શું કહેવું છે કે અંદરમાં ભક્તિનો ભાવ આવે, બરાબર સમજો. ભક્તિનો ભાવ આવ્યો જ્ઞાનીને પણ, અને હાથમાં ચમર લઈને આ પ્રમાણે નૃત્ય વગેરે કરે છે ભગવાનની આગળ. જ્ઞાનીને પણ ચેષ્ટા જોવામાં આવશે. તો હાથની આ ચેષ્ટા થઈ, ચમરની ચેષ્ટા થઈ, પછી આ પ્રમાણે જે તાલી પાડે,
મોઢાથી જય હો બોલે, સમજાય છે કે નહીં? હા, શરીર વડે આ પ્રમાણે નમસ્કાર વગેરેની ક્રિયા જોવામાં આવે, પ્રદક્ષિણા વગેરેની ક્રિયા જોવામાં આવે, બરાબર છે. નવધા ભક્તિ પૂર્વક મુનિરાજને આહાર દાનની વિધિ પણ જોવામાં આવે છે કે નહીં? મુનિરાજના આહાર દાન સંબંધના જે વિધિ વિધાન કહ્યા છે, તો દાતારમાં કેવા ગુણ હોવા જોઈએ, તો એ જે નવધા ભક્તિ કહી, તો એમાં જે બહારની ક્રિયા જે જોવામાં આવે, તો અંદરમાં જે શુભ ભાવ છે, શુભ ભાવ જીવની પર્યાયમાં, અને આ બધી બહારની ક્રિયા જોવામાં આવે, આ પ્રમાણે જે ક્રિયા જોવામાં આવે, તો શુભ ભાવ છે આશ્રવ તત્વ છે, આશ્રવ તત્વ છે. અને બહારની જે ક્રિયા થઈ રહી છે ને, અજીવ તત્વ છે, અજીવ તત્વ છે. એટલે આશ્રવ અજીવ તત્વનો નિષેધ કરે છે. આશ્રવને ચિદ વિકાર કહેવાય, ચૈતન્યનો વિકાર કહેવાય. જ્યારે જે શરીરની ક્રિયા બહારમાં જે થઈ રહી છે, બાહ્યમાં જે કોઈ ક્રિયા થઈ રહી છે, સમજાય છે કે નહીં? સૌધર્મ ઇન્દ્રજી છે, ભગવાનની ભક્તિ છે. બાલ તીર્થંકરને પણ પાંડુક શિલા પર જન્માભિષેક વગેરેની પ્રક્રિયા આવીને પછી આનંદ નામનું નાટક કરવું, એ બધી જે ચેષ્ટાઓ એમને પણ ભક્તિના ભાવ આવે છે, ભક્તિ કરે છે. તો બહારમાં જે શરીરની ક્રિયા જોવામાં આવે, બરાબર સમજો, એ અજીવ તત્વ છે. અંદરમાં જે ભક્તિનો ભાવ છે, આશ્રવ તત્વ છે. અને સાથે આત્માની સાથે જેટલું અભેદપણું છે, જેટલી કશાય ચોકડી ગઈ છે, જેટલી વિતરાગતા છે, કોઈને અનંત અનુબંધી ગઈ, કોઈને અપ્રત્યાખ્યાન ગયું, કોઈને પ્રત્યાખ્યાન ગયું, તો જેટલી વિતરાગતા છે ને, જેટલી શુદ્ધ પરિણતિ છે, વિતરાગતા જે છે, એટલે શુદ્ધ ભક્તિ છે, શુદ્ધ ભક્તિ છે. અને અંદરમાં જે છે શુદ્ધાત્મા, ભગવાન આત્મા બિરાજમાન છે. તો શુદ્ધાત્મા શુદ્ધ પર્યાયનો નિષેધ કરે છે કે મારામાં શુદ્ધ પર્યાય નથી. શુદ્ધ પર્યાય પેલી મલિન પર્યાયનો નિષેધ કરે છે કે શુદ્ધતામાં અશુદ્ધતાની એન્ટ્રી ના હોય, સંવર નિર્જરા મોક્ષ તત્વમાં આશ્રવબંધની એન્ટ્રી ના હોય. સમજાય છે કે નહીં? નિર્મળ પર્યાયની અંદર નિર્મળતામાં મલિનતાનો પ્રવેશ ના હોય. બે તત્વ અલગ અલગ છે. તો શુદ્ધ ભક્તિ વ્યવહાર ભક્તિનો નિષેધ કરે છે કે તારી મારામાં એન્ટ્રી નહીં. તારી નાત જાત જુદી, મારી નાત જાત જુદી. એક અપેક્ષા તારા પ્રદેશ જુદા, મારા પ્રદેશ જુદા. અને એ જે વ્યવહાર ભક્તિ શુભ ભાવ છે, બહારમાં શરીરની ક્રિયા જોવામાં આવે, તો વ્યવહાર ભક્તિ કહે છે કે આ શરીરની ક્રિયા, તો કે તારો મારામાં પ્રવેશ નહીં, તું તો જડ છો, પ્યોર જડ છો, અચેતન છો, તારો મારામાં પ્રવેશ નહીં. ભલે હું મલિન છું પણ ચિદ વિકાર કહેવાઉં છું. તારી ને મારી જાત અલગ છે. તું જડ છે, મારું આશ્રય તત્વ, હું દુઃખદાયક તત્વ છું, તું જડ છો પ્યોર. એટલે આ સમજો, આ વિકારી જે ભક્તિનો ભાવ, વ્યવહાર ભક્તિ, અંદરમાં જે રાગના પરિણામ, એ બાહ્ય પદાર્થનો નિષેધ કરે છે. અને બધી વસ્તુ અલગ અલગ થઈ ગઈ ત્યાં આગળ. સૌથી બહારમાં આપણે સમજીએ તો બહિતત્વ થઈ ગયું, બહિતત્વ બહારની ભક્તિ વગેરે. અંદરમાં આવો ને તો પેલી બહારની અપેક્ષાએ અંતઃ તત્વ થયું વ્યવહાર ભક્તિ, બહારની અપેક્ષાએ અંતઃ તત્વ થયું વ્યવહાર ભક્તિ. અને એનાથી આગળ આવો તો શુદ્ધ પર્યાય જે છે, શુદ્ધ પર્યાય, અભેદ ભક્તિ, એ અંતઃ તત્વ. અને આ મલિન પર્યાય વ્યવહાર ભક્તિ બહિતત્વ થઈ ગયું, બહિતત્વ થઈ ગયું. અને આ જે શુદ્ધ પર્યાય જે છે એને અંતઃ તત્વ કહ્યું ને, પણ અંદરમાં ત્રિકાલી ધ્રુવ જે શુદ્ધ આત્મા છે એની અપેક્ષાએ બહિર્તત્વ, એની અપેક્ષાએ બહારની વસ્તુ છે, બહિતત્વ. અને ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા અંતઃ તત્વ, એ શુદ્ધ અંતઃ તત્વ. ક્યારે? કેમ કે એ ક્યારે બહિર્તત્વ ના થાય, એ હંમેશા અંતઃ તત્વ જ રહે. જ્યારે પેલી શુદ્ધ પર્યાય જે છે ને, શુદ્ધ પર્યાય, શુદ્ધ પર્યાય, એ શુદ્ધાત્માની અપેક્ષાએ બહિર્તત્વ, અને પેલી મલિન પર્યાયની અપેક્ષાએ અંતઃ તત્વ. અને પેલી મલિન પર્યાય એટલે વ્યવહાર ભક્તિ, વ્યવહાર ભક્તિ એ નિર્મળ પર્યાયની અપેક્ષાએ બહિર્તત્વ. અને બહારની જે ક્રિયા જે છે ને, પરની ક્રિયા, જળની ક્રિયા, એની અપેક્ષાએ અંતઃ તત્વ. આ પ્રમાણે આ બધા એના બાયફર્કેશન આપણા જ્ઞાનમાં એની ક્લેરિટી હોવી જરૂરી છે. તો આપણને ખ્યાલ આવશે ને કે આની અંદર શું સિસ્ટમ, વ્યવસ્થા કેવા પ્રકારની છે. વાંચીએ છીએ, બોલજો શું કહે છે. વસ્તુ તો
શું કહે છે જો, વસ્તુ તો શુદ્ધ ભક્તિનો એટલે પરિણામનો પણ નિષેધ કરે છે, અર્થાત વસ્તુ એટલે ત્રિકાલી ધ્રુવ શુદ્ધ પર્યાયથી પણ નિરપેક્ષ છે. પછી શુદ્ધ ભક્તિ વ્યવહાર ભક્તિનો નિષેધ કરે છે, અને વ્યવહાર ભક્તિ અન્ય બધા પદાર્થોનો નિષેધ કરે છે. આ પ્રમાણે આવી આખો એક એની સિસ્ટમ છે, આવી ચેનલ જોવામાં આવે છે, ક્રમ આ પ્રમાણે છે. તો દરેક આત્માર્થી જીવ આ પ્રમાણે વસ્તુ સ્વરૂપ સમજી અને પોતાની પર્યાયમાં શુદ્ધ ભક્તિ પ્રગટ કરે ભગવાન આત્માના આશ્રય, એવી मंगल कामना। अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के बोल नंबर 453 से लेकर बोल नंबर 455 तक के बोलों की चर्चा का लाभ लिया, जिसके अंतर्गत आज हमने ये जाना आत्मा के एक एक प्रदेश में अनंत अनंत सुख भरा है। ऐसे असंख्य प्रदेश सुख से ही भरपूर हैं। चाहे जितना सुख पी लो वहाँ पे कमी आती नहीं है, हमेशा सुख पीते रहो फिर भी कमी नहीं आती। दूसरे बोल में सोचते रहने से जागृति नहीं आती, ग्रहण करने से ही जागृति आती है। सोचने में तो वस्तु परोक्ष रह जाती है, ग्रहण करने में वस्तु प्रत्यक्ष होती है। सुनते रहने से, सोचते रहने से वस्तु की प्राप्ति नहीं होती, ग्रहण करने का ही अभ्यास शुरू होना चाहिए। इस पर बहुत विशद चर्चा हुई। भैया जगवासी तू उदास हो जगत सो, 1-6 महीना उपदेश मेरो मानू रे, और संकल्प विकल्प ये अभ्यास तजी। इस माने जो वास्तव में अंतर की धगस लगती है तो प्रत्यक्ष हुए बिना नहीं रहता, अनुभव हुए बिना नहीं रहता है। ऐसे हमें वस्तु को ग्रहण करने का हमेशा अभ्यास करना चाहिए। अंतिम बोल में वस्तु तो शुद्ध भक्ति का भी निषेध करती है, परिणाम का निषेध करती है। इस पे भी बहुत चर्चा हुई। वास्तव में परम भक्ति, शुद्ध भक्ति और व्यवहार भक्ति दोनों में बहुत बड़ा अंतर है। एक अशुभ भक्ति है और एक शुद्ध भक्ति है। शुद्ध भक्ति जो है वो अंतरंग भक्ति है, और शुभ भक्ति जो है वो बाहर की क्रिया, शुभ परिणाम है, बाहर की क्रिया है। इस प्रकार से आश्रव तत्व है, जड़ तत्व है। और शुद्ध भक्ति शुद्ध पर्याय का निषेध इसलिए करती है क्योंकि उसमें शुद्धता का ग्रहण होता है और बाह्य पदार्थों का, बाह्य विकल्पों का निषेध होता है। इस प्रकार से शुद्ध भक्ति और व्यवहार भक्ति की भी बहुत ही सुंदर विवेचना हमें स्वरूप समझ में आया। और इस प्रकार के बहुत सुंदर सुंदर बोल हमारे चल रहे हैं द्रव्य दृष्टि प्रकाश के आधार से। इन बोलों को जिन्होंने अपने हृदय में आत्मसात किया है, ऐसे साधर्मियों को मैं आमंत्रित करना चाहूँगा। सर्वप्रथम मैं आमंत्रित करना चाहता हूँ शर्मिष्ठा बेन शाह, वो आएँ और हम सभी को 5 बोलों के माध्यम से लाभान्वित करें। जय जिनेन्द्र। द्रव्य दृष्टि प्रकाश बोल नंबर 156। अधिक पुण्य ते विष्टाનો મોટો ઢગલો છે। બોલ નંબર 174। દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે। બોલ નંબર 181। દેવશાસ્ત્ર ગુરુની કદર કરે છે, કિંમત કરે છે, તેઓ કહે છે કે તું તારી કદર કર। બોલ નંબર 218। જલ્દી મુક્તિ જોઈએ તો બસ અહીં ત્રિકાળીમાં જ બિરાજમાન થઈ જાઓ। બોલ નંબર 224। સાંભળવાના ભાવમાં સાંભળવાવાળાને જ નુકસાન છે અને સંભળાવવાવાળાના ભાવમાં સંભળાવવાવાળાને જ નુકસાન છે। બહિર્મુખ ઉપયોગ હોવાથી બંનેને નુકસાનીનો ધંધો છે। પોતપોતાની યોગ્યતા અનુસાર બંનેને નુકસાન જ છે। જય जिनेन्द्र। धन्यवाद। अब आमंत्रित करूंगा मैं आशा बेन एम शाह। जय जिनेन्द्र। पंडित श्री सोगानीजीना द्रव्य दृष्टि प्रकाशना बोल नंबर 39। જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મય થાય છે તો પણ થોડો કાળ રાગ આવે તો છે જ, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો।
બોલ નંબર 84. કંઈ કરે નહીં તો ગમે નહીં તેવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ. બોલ નંબર 90. એક જ માસ્ટર કી છે. બધી વાતોમાં, બધા શાસ્ત્રોમાં એક જ સાર છે. ત્રિકાળીપણામાં અહમપણું જોડી દેવાનું જ છે. બોલ નંબર 112. પૂજ્ય ગુરુદેવ શ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી. પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે. બોલ નંબર 290. અનાદિકાળથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદાય મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પળ છે. જય जिनेंद्र. धन्यवाद। अगले कैंडिडेट के रूप में आमंत्रित करता हूँ मीना मुकेश जी शाह। જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરમાં તાદાત્મ્ય થાય છે ત્યારે રાગ થોડો કાળ આવે છે, પરંતુ તે લંગડો થઈ જાય છે, કેમ કે તેને આધાર રહેતો નથી. બોલ નંબર 84. કંઈક કરે નહીં તો ગમે નહીં એવી દ્રષ્ટિ, એવી કરતા બુદ્ધિ આ જીવને થઈ ગઈ છે, પરંતુ એકચ્યુઅલી કરે તો કંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ. બોલ નંબર 90. એક જ માસ્ટર કે છે. બધી વાતોમાં, બધા શાસ્ત્રોનો એક જ સાર છે. ત્રિકાળી મહમપણું જોડી દેવાનું છે. બોલ નંબર 112. પૂજ્ય ગુરુદેવ શ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રાખી નથી. પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કરી દીધો છે. બોલ નંબર 290. અનાદિકાળથી ભટકતા ભટકતા આ જ્યારે અપરિણામી અહમપણું થયું કે હું સદા મુક્ત જ છું, બસ એ જ જીવનની ધન્ય પળ છે. જય जिनेंद्र. धन्यवाद। इसी प्रकार अगले कैंडिडेट के रूप में एक और कैंडिडेट को बुलाना चाहूँगा, भावना जी पी मेहता। ભાવના મહેતા. સોગાનીજીના બોલ. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ. 154. 156. અધિક પૂર્ણની એ વિષ્ટાનો મોટો ઢગલો છે. 174. દ્રવ્યની સલામતી જોતા પર્યાની પણ સલામતી થઈ જાય છે. 181. દેવગુરુ શાસ્ત્રની કદર કરે છે, કિંમત કરે છે, તો તે કહે છે કે તું તારી કદર કર. 214. જલ્દી મુક્તિ જોઈએ તો બસ અહીં ત્રિકાલીપણામાં જ બિરાજમાન થઈ જાઓ. 224. સાંભળવાવાળાના ભાવમાં સાંભળવાવાળાનો નુકસાન છે અને સંભળાવવાવાળાના ભાવમાં સંભળાવવાવાળાનો જ નુકસાન છે. બહિમુખ ઉપયોગ હોવાથી એ બંનેને નુકસાનીનો જ ધંધો છે. એ પોતપોતાની યોગ્યતાના અનુસાર નુકસાન છે. જય जिनेंद्र. धन्यवाद। जिनवाणी विनय के लिए हम सभी अपने स्थान पे खड़े होंगे। निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना सतवार है, वंदना सतवार है। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोहि सविसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोहि सविसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोहि सविसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोहि सविसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोहि सविसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोहि सविसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोहि सविसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोहि सविसाहुणम, नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जायाणम, नमो लोहि सविसाहुणम। बोलिए द्वादशांग जनवाणी माता की जय। हम सभी
ठीक 7:15 बजे जैनंद भक्ति और आध्यात्मिक पाठ के लिए सम्मिलित होंगे। तब तक के लिए आप सभी को